થરાદ તાલુકાના કરણાસર ગામના વિદ્યાર્થીનું અપહરણ કરાયું। વિદ્યાર્થીની સમય સૂચકતાને લીધે બંધ ગાડીમાંથી ભાગીને જીવ બચાવ્યો। બનાવની વિગતો અનુસાર થરાદ તાલુકાના કરણાસર ગામના વજેશીભાઈ વરણનો દીકરો સચિનમાં ધોરણમાં કરણાસર પ્રાથમિક શાળામાં ભણે છે। તે ગતરોજ સાંજના 5 વાગ્યાના સુમારે કરણાસર પ્રાથમિક શાળામાંથી ભણી તેના ઘર તરફ જઈ રહ્યો હતો। તે પાછળથી ઇનોવા ગાડી આવે અને તે વિદ્યાર્થી તેના પપ્પાને મળવું છે તેવું ગાડીમાં બેસાડે। ગાડી ડીસા તરફ હંકારી કાઢે અને તે વિદ્યાર્થીને રૂમાલ સૂંઘાડી દઈ બેભાન બનાવી દેવામાં આવે છે। હિંમતનગર સુધી લઈ જઈ એ લોકો કોઈ નાસ્તો પાણી કે જમવા માટે કરીને જતા રહ્યા હોય ત્યારે બાળકને ભાન આવતા બાળક ગાડીમાં આડાઅવળી નજર કરતા તેની નજરમાં ગાડીના ગેરબોક્સની બાજુમાં પડતા તેમાં રહેલ ₹50 લઈ અને નાસી છૂટે છે। અનેક બસ આવતી હોય છે તે બસની પાછળ દોડતો તે બાળક હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે આવે ત્યાં પોલીસવાળાઓને જોઈ બેસી રહે છે અને નિંદ્રાધીન થઈ જાય છે અને વહેલી સવારે જાગતા પોલીસવાળાઓને વાત કરતા પોલીસવાળાઓએ સામે પોલીસ સ્ટેશન છે તેવું જણાવતા પોલીસ સ્ટેશન જઈ સઘળી વિગત જણાવતા તે પોલીસ સ્ટેશનની કરણાસર ગામે રહેતા તેના વાલીને ફોન આવે છે। તમારું બાળક હિંમતનગર પોલીસ સ્ટેશનમાં છે અને તમે આવો અને લઈ જાઓ। ત્યારે તે બાળકના વાલી વારસો બાળકને લેવા માટે હિંમતનગર જાય અને હિંમતનગર પોલીસે તે બાળકને તેના વાલી વારસોને હેમખેમ પરત સોંપે છે। આમ સરહદી વિસ્તારમાં બાળકો ઉઠાવવાવાળી ગેમ સક્રિય થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કેટલાક સમયથી સગીર બાળકો ગુમ થયાના બનાવો પોલીસ મથકે નોંધાયા। ઉદાહરણ તરીકે પહેલા 2 મહિના પહેલા ચુડમેર ગામનો અલ્પેશ મોહનભાઈ વરણ નામનો બાળક ગુમ થયો। તેનું હજુ સુધી કોઈ વાવડ મળતા નથી। પોલીસમાં જાણ કરવા છતાં પણ તેની હજુ સુધી કોઈ વાવડ ન મળતા તેના વાલી વારસો તેમના માતા પિતા ચિંતાતુર હૃદય જીવન ગુજારી રહ્યા છે। આ બાળકના અપહરણને લઈ સરહદી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે। બ્લેક ફિલ્મની પટ્ટીવાળી ગાડીઓના કાચ કાઢી નાખવામાં આવે। ક્રિમિનલથી બચવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે। જે લોકોએ અપહરણ કરેલું છે તેને શોધી લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી નોંધી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવું સરહદી વિસ્તારના પ્રજાની માંગ ઉઠી છે। આમ સરહદી વિસ્તારમાં કેટલાય બાળકો ગુમ થયા છે અને હજુ સુધી મળ્યા નથી તેના પુરાવાઓ સરહદી વિસ્તારમાં મળી રહે છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।